યુદ્ધ, કલિયુગ અને અધર્મનું સત્ય. મિત્રો, પુરાણો અનુસાર હવે દુનિયામાં શું થવાનું છે, આવો બધું વિસ્તારથી જાણીએ. દુનિયા કઈ દિશામાં જઈ રહી છે એ પુરાણોનું માર્ગદર્શન. અધર્મ વધે ત્યારે દુનિયામાં શું થાય છે, આવો જાણીએ. આ વિડિયો ધાર્મિક પણ છે, ગેરમાર્ગે દોરનાર નથી અને સમાજના અને આજના સમયમાં વિશ્વમાં અનેક સંઘર્ષો, ખાસ કરીને મધ્ય પૂર્વ અને અન્ય વિસ્તારોમાં વધતી અશાંતિ વિશ્વ અર્થતંત્ર અને માનવ જીવન પર અસર કરી રહી છે. પણ માણસ અધર્મનું સાથ છોડી દેશે તો બધું બરાબર થઈ જશે. શું યુદ્ધ, ભય, અશાંતિ અને માનવતાનું પતન આ બધું અધર્મના વધતા પ્રભાવના સંકેત છે? શું ધર્મ ગ્રંથો આપણને ભય નહીં, માર્ગદર્શન અને જાગૃતિ પણ આપે છે? આ વિડિયો સત્ય, જ્ઞાન અને આંતરિક જાગૃતિ માટે છે. આજે આવું બધું જોઈને માણસના મનમાં અશાંતિના ભાગરૂપે ઘણા પ્રશ્નો ઉઠે છે. શું આ બધું કલિયુગનું લક્ષણ છે? શું ધર્મ ગ્રંથોમાં આવો બધો લખેલો હતો? આજે આપણે આ વિષયને ભયથી નહીં પણ જ્ઞાનથી સમજવાનો પ્રયત્ન કરશું. આ જ્ઞાન ડરાવવાનો નથી, પરંતુ જગાડવાનું છે. કારણ ધર્મ ગ્રંથોના સાચો હેતુ ભવિષ્ય બનાવવાનો નથી, પણ માનવને સાચો માર્ગ બતાવવાનો છે. સાચી વાત એ છે કે ધર્મ ગ્રંથો ઘણી વખત પ્રતિકાત્મક ભાષામાં વાત કરે છે. એમાં યુદ્ધ ફક્ત બોમ્બ અને ગોળીબારનો અર્થ નથી. માણસના મનનું યુદ્ધ, સત્ય અને અસત્યનું યુદ્ધ, ધર્મ અને અધર્મનું યુદ્ધ અને લોભ સામે આત્મા જાગૃતિનું યુદ્ધ છે. એટલે આજની પરિસ્થિતિ આપણે ધાર્મિક દ્રષ્ટિએ સમજીએ, અંધવિશ્વાસથી નહીં. હવે જાણીએ કલયુગના લક્ષણો અને આજની દુનિયા. શાસ્ત્રોમાં કેટલાક કલયુગના લક્ષણો જણાવાયા છે. તો શું લક્ષણો છે, આવો જાણીએ. સત્યનું ઓછું થવું, લોભનું વધવું, સ્વાર્થ માટે સંબંધો તૂટવા, સત્તા માટે માનવતાથી વધારે પૈસાને મહત્વ, ધર્મનો દેખાવ પણ અંતરમાં ખાલી પડો. મિત્રો, હવે વિચારજો, આજે દુનિયામાં શું થઈ રહ્યું છે? લોકો પાસે મોબાઈલ છે, ટેકનોલોજી છે, સુવિધાઓ છે, પણ શાંતિ નથી. માણસ પાસે જાણકારી બહુ છે, પણ જ્ઞાન ઓછું છે. આજની પરિસ્થિતિ એ જ બતાવે છે કે બહારનો વિકાસ વધી રહ્યો છે, પણ અંદરનો પ્રકાશ ઘટી રહ્યો છે. અને આજ કલયુગનું મોટું લક્ષણ છે. ક્રોધ, મોહ અને લોભ આ બધું વિનાશ તરફ લઈ જાય છે. યુદ્ધનું મૂળ હથિયાર નથી, યુદ્ધનું મૂળ છે અહંકાર, લોભ અને અધર્મ. ધર્મ શું કહે છે? ધર્મ કહે છે સત્યમાં રહો, અન્યાય સામે ઊભા રહો, પણ દ્વેષથી નહીં, જાગૃતિથી જીવો
કલયુગનું સૌથી મોટું સત્ય એ છે કે દુનિયા પહેલા માણસનું મન બગડે છે, પછી જ માનવતા બગડે છે અને અંતે યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય છે. જ્યાં ધર્મ છે ત્યાં રક્ષણ છે, જ્યાં અધર્મ છે ત્યાં વિનાશ છે. યાદ રાખજો, કલયુગનો અંત બહાર નહીં, અંદરથી શરૂ થાય છે. આ વિડિયો જીવન, સમાજ અને આધ્યાત્મિક સત્ય સમજવા માટે બનાવવામાં આવ્યો છે. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો.